નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં મેટ્રોનું કામ પૂરજોશમાં। નાના વરાછા શક્તિ વિજય સોસાયટીમાં તાળદેવી માતાજીનું મંદિર તોડવા આવતા વિવાદ। 40 વર્ષ જૂનું તાળદેવી માતાજીનું મંદિર મેટ્રો લાઇનમાં આવી રહ્યું છે। મંદિર તોડવા આવતા ભક્તોનો વિરોધ। મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો એકઠા થઈ વિરોધ કરવા પહોંચ્યા। જો આ મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન તેમજ રેલી કાઢવાની પણ ચીમકી આપી। બ્યુરો રિપોર્ટ કલમ ન્યૂઝ સમાચાર સુરત। મારું નામ જીગર જાપડિયા। આજે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા તાળ માતાજી મંદિર અહીં સમસ્ત દેવી પૂજક સમાજ સુરતનો તમામ એરિયાના આગેવાનો અને સમસ્ત સમાજ અહીંયા હજારોની સંખ્યામાં આજે ભેગો થયો છીએ। કારણ કે જોન સરથાણા દ્વારા અહીં ઇન્જિનિયર દ્વારા 7 દિવસમાં મંદિર તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ નોટિસ જે આપવામાં આવી છે તો 7 દિવસની અંદર મંદિર તોડી નાખશે એવું કહેવામાં આવ્યું છે। તો અમારી માંગ છે સમસ્ત દેવી પૂજક સમાજની કે આ જે મંદિર છે તે હિન્દુ સમાજનું મંદિર છે। દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે। એના માટે આપણે વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને બજરંગ દળ એમના મુખ્ય આગેવાન આદરણીય શ્રી નિલેશભાઈ અકબરી સાહેબ જે ક્ષેત્રીય મંત્રી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કલ્પેશભાઈ વાઘાણી અને અતુલભાઈ રામાણી અને બાબુભાઈ ગુજરાતી એમને પણ અમે રૂબરૂ એમને નિવેદન કર્યું છે કે સાહેબ શ્રી દેવી પૂજક સમાજ હિન્દુ સમાજનો અભિન્ન અંગ છે। ક્યારેય ધર્મ પરિવર્તન નથી કર્યું। તો આ જે મંદિર છે તે હિન્દુ દેવીનું મંદિર છે। તો આ મંદિર તોડવામાં ન આવે એમને અમને સાથ ને સહકાર આપ્યો છે। અને અત્યારે પણ VHP સંઘના આગેવાનો આવ્યા હતા। એમને જે ઝોનલ અધિકારી ઇન્જિનિયર સાહેબ સાથે પણ વાત કરી છે। કાલે અમે મુખ્ય 8-10 આગેવાનો કે 25 આગેવાનો એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા જવાના છીએ।